ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ માધવાય નમઃ. સર્વે ગીતા પ્રેમીઓ તથા સ્વૈર વિહારના પંખીડાઓ બધાને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. કેટલાકના મનમાં એવો સવાલ આવે કે આપણે ગીતા વાંચીએ કે સાંભળીએ એમાંનું ઘણું તો સમજાતું જ નથી, અને જે થોડું ઘણું સમજાણું એ પાછું ભૂલી જવાય છે. તો પછી આ વાંચવું કે સાંભળવું શા માટે? તો એના માટે હું એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. મા બાપ, દાદાજી અને તેમનો પૌત્ર. મા બાપ રોજ મજૂરી પર નીકળી જતા અને ઘરે દાદાજી અને 10 વર્ષનો પુત્ર જ રહેતા. દાદાજી રોજ સવારે વહેલા ઉઠીને બારી પાસે મૂકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા. એક દિવસ પૌત્રએ પૂછ્યું, દાદા, હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ તેમાં હું કાંઈ સમજતો નથી, અને હું જે કાંઈ પણ સમજું છું એ 1-2 દિવસમાં ભૂલી જાઉં છું. ઘણી વાર તો બુક બંધ કરું અને પાછળ બધું ભૂલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો અથવા ભૂલી જતા હશો, તો પછી આ બધું વાંચવાનો મતલબ શું? દાદાજી હસ્યા અને ઊભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાની ચારણી કે ચાયણી લઈને આવ્યા અને પોતાના પુત્રને કહ્યું કે આ ચાયણી લે. આ ચાયણી થોડી ગંદી હતી. એ એના પુત્રને આપ્યું અને કહ્યું કે આ ચાયણી લે અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરિયામાંથી આ ચાયણી ભરીને લેતો આવ. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જોઈએ છે. દીકરાએ જેમ કહેલું તેમ કર્યું, પરંતુ ચાયણી ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલાં ચાયણીના કાણામાંથી બધું પાણી લીક થઈ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું, બીજી વાર ભરતો આવ, પણ આ વખતે ઝડપથી દોડીને આવજે. દીકરો બીજી વાર ગયો. ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલાં ચાયણી ખાલી. આપતા આપતા તેણે દાદાજીને કહ્યું કે આ ચાયણીમાં તો પાણીને ભરી લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો હોઉં. પરંતુ દાદાજી કે ના, મારે આ ચાયણીમાં સમાય એટલું પાણી જ પીવું છે. મને લાગે છે તું સરખી કોશિશ નથી કરતો. છોકરો ફરી બહાર ગયો અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ ચાયણી ફરી ખાલી ને ખાલી. થાકીને જમીન પર બેસી ને દાદાજીને કહે, દાદાજી કહું છું ને આ નકામું છે, ના ચાલે. દાદાજી હવે જવાબ આપ્યો, હો, તને એમ લાગે કે નકામું છે? તું એકવાર ચાયણી સામે તો જો. છોકરાએ ચાયણીનું જોયું અને પહેલી વાર તેણે જોયું કે ચાયણી બદલાઈ ગઈ છે. શરૂઆતમાં દાદાજી જ્યારે આપી એ ત્યારે તો ચાયણી ગંદી હતી અને હવે તો ધોવાઈને ચોખ્ખી ચળકતી બની ગઈ છે. તેના દરેક મેલ ધોવાઈ ગયા છે. દાદાજી હસીને કહ્યું, બેટા, જ્યારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે. તું કદાચ બધું સમજે નહીં કે બધું યાદ ન રહે, પરંતુ જ્યારે તમે વાંચો ત્યારે તમે બદલાતા હો છો, અંદર અને બહાર. પણ કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે અને તમારો મેલ દૂર કરે છે. હવે આ સારી પુસ્તક થોડા ધોવે કે થોડો મેલ દૂર કરે, પણ ભગવાનના સ્વમુખે જે ઉપદેશ અપાયેલો છે તે શ્રીમદ ભગવદ્ ગીતાજી, એને વાંચીએ કે એને સાંભળીએ તો હું તમને એમ કહું કે તો પાપ ધોવાઈ જાય, પાપમાંથી મુક્તિ મળી જાય તો માનવામાં આવશે.
નહીં આવે. જ્યાં સુધી મેં ગીતાનો હમણાં બતાવું એ શ્લોક નહોતો વાંચ્યો ત્યાં સુધી હું પણ આ વાત માનેત નહીં. હવે આપણે ગીતાજીના એ શ્લોક તરફ જઈએ. 18મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાન કહે છે, શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ સોऽપि મુક્તઃ શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી મુક્ત થઈ છે, પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. આ હું નથી કહેતો, આ ભગવાન કહે છે. અને ભગવાન કહે તો એમાં તો કોઈ શંકા હોઈ જ ના શકે, કારણ કે આ શ્લોકમાં ભગવાને 2 શરત મૂકી છે, શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો. હવે ભગવાને વાત કરી હોય તો ભગવાન ઉપર તો આપણને શ્રદ્ધા હોય જ છે જ, અને ભગવાનની વાતમાં કોઈ દોષ આપણને દેખાય ખરો? ના દેખાય. તો આ રીતે દોષ દ્રષ્ટિ વગરના શ્રદ્ધાળુ થઈને જો સાંભળીએ કે વાંચીએ તો ચોક્કસ પાપોમાંથી છૂટી જવાય અને ઉત્તમ કર્મ કરનારા શ્રેષ્ઠ લોકોને આપણે પામીએ. હવે આ શ્રદ્ધા માટે પણ એક બીજું ઉદાહરણ હું તમને આપું. શ્રીપાદ પ્રભુને એક શિષ્ય હતો, બિલકુલ નાદાન જેવો હતો, બહુ એને સમજણ પડે નહીં, પણ એ ગીતાના શ્લોકો ગડબડ રીતે પણ બોલતો જાય અને રડતો જાય. હવે બીજા બધા શિષ્યો કે સાલા આને કંઈ ભાન પડતી નથી, ઉચ્ચારણ એ ખોટું કરે છે અને પાછો રડે છે. એણે એ લોકોએ શ્રીપાદ પ્રભુને વાત કરી. પ્રભુજીએ એ છોકરાને બોલાવ્યો અને પૂછ્યું કે આ તું શ્લોકો જે બોલે એ તને સમજાય છે? છોકરો કે ના. તો રડે જ શું કામ? એણે જવાબ આપ્યો કે જ્યારે હું અર્જુન ઉવાચ બોલું છું ત્યારે મને અર્જુન દેખાય છે, જ્યારે હું બોલું છું ભગવાન ઉવાચ ત્યારે મને ભગવાન દેખાય છે. અર્જુને શું પૂછ્યું, ભગવાને શું જવાબ, મને કાંઈ ખબર પડતી નથી. શ્રીપાદ પ્રભુ સ્વામી એના ઉપર બહુ રાજી થઈ ગયા. કેટલી શ્રદ્ધા, કેટલી શ્રદ્ધા, કેટલી શ્રદ્ધા, અટલ શ્રદ્ધા. બસ આ શ્રદ્ધા જોઈએ. એ શ્રદ્ધા જેટલી અટલ થશે એટલી વિશેષ પાપમાંથી મુક્ત થવાશે. અચ્છા, આ ઉપરાંત ગીતા વિશે એક નાની એવી વાત હું કરી લઉં. શ્રીમદ ભગવદ્ ગીતા સચ્ચિદાનંદ ઘન ષડેશ્વર પૂર્ણ ચરાચર વંદિત પરમ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય વાણી છે. તે અત્યંત રહસ્યોથી પૂર્ણ છે. પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ કોઈ અંશમાં એનું રહસ્ય સમજી શકાય છે. જે પુરુષ પરમ શ્રદ્ધા અને પ્રેમપૂર્ણ વિશુદ્ધ ભક્તિથી પોતાનું હૃદય ભરી દઈ ભગવદ્ ગીતાનું મનન કરે છે તે જ ભગવાનની કૃપાનો પ્રત્યક્ષ અનુભવ કરી ગીતાના સ્વરૂપની કોઈ એક અંશમાં ઝાંખી કરી શકે છે. આથી પોતાનું કલ્યાણ કરનાર નરનારીઓ માટે એ ઉચિત છે કે તેઓ ભક્તવર અર્જુનને પોતાનો આદર્શ માની અર્જુનના દૈવી ગુણો જેવા ગુણોને પ્રાપ્ત કરી ગીતાનું શ્રવણ, મનન અને અધ્યયન કરે અને ભગવાનની આજ્ઞા અનુસાર પૂરી તત્પરતા સાથે સાધનમાં જોડાઈ જાય. જે પુરુષ આ પ્રમાણે કરે છે તેના અંતઃકરણમાં નિત્ય નવા પરમાનંદદાયક, અનુપમ અને દિવ્ય ભાવ સ્ફુરે છે અને તે સર્વથા શુદ્ધ અંતઃકરણવાળા થઈ
ભગવાનની અલૌકિક કૃપારૂપી અમૃતનો રસાસ્વાદ કરતા કરતા શીઘ્ર ભગવાનને પામે છે. હરિઓમ તત્સત. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.